તો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપી પાડી છે. રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત પરીક્ષિતા રાઠોડ અને પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબીની ટીમે વિઠોદર 4 રસ્તા પાસે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ બ્રેઝા કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલકે વાહન ભગાડતા પોલીસે પીછો કર્યો હતો. રોબસ મોટી ગામની સીમમાં કાર પલટી ખાઈ જતા ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹7,66,874નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 1108 નંગ દારૂ બિયરની બોટલો અને બ્રેઝા કારનો સમાવેશ થાય છે. બનાસકાંઠા એલસીબી દ્વારા નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.